નમસ્કાર મિત્રો મિત્રો 2025 આ ત્રણ રાશિ છે એ ભાગ્યશાળી રાશિ માની શકાય. ગોચરના ગ્રહો એવું કહે છે. રાજયોગ બને છે, સાથે બિઝનેસમાં સારી પ્રગતિ કરશે, નોકરીમાં પણ સારી પ્રગતિ કરશે. ગોચરના ગ્રહો અનુસાર દરેક આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે. 12 રાશિઓમાંથી જે ત્રણ રાશિ છે એમાંની 2 રાશિ એવી છે જેમાં તો સાડાસાતીનો પ્રભાવ પણ નથી, એટલે કે સાડાસાતી પણ આવતી નથી. એક રાશિ છે એને પણ સાડાસાતીનો પ્રભાવ છે, પણ એના ગ્રહો એ રીતે ગોચરમાં આવવાના છે કે એના જીવનની અંદર એક મોટા પરિવર્તન આવશે. સાથે મિત્રો જે સંશોધન છે એ તમારે સમક્ષ હું ખૂબ વિશેષ કરીને રાખવાનો છું. જે ત્રણ ગ્રહો 2025 પરિવર્તન કરશે, જે મુખ્ય ગ્રહો કહેવામાં આવે છે, જેમાં શનિ ભગવાન છે, ગુરુ છે અને રાહુ છે. એ 2025 રાશિ પરિવર્તન કરશે, ભાવ પરિવર્તન કરશે, એટલે આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ સારા પરિણામ આપશે. સાથે આ ત્રણ ગ્રહો છે એમની દ્રષ્ટિ પણ સારું ફળ આપશે. તો એવી ત્રણ રાશિ કઈ છે? તો સૌથી પહેલી રાશિ છે જે ખૂબ ભાગ્યશાળી માની શકાય, એ રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે 2025 જીવનની અંદર પ્રગતિમય, સુખમય, આનંદમય જીવન પ્રાપ્ત થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે ગોચરના ગ્રહોની ચર્ચા કરીએ વિશેષ કરીને, તો સૌથી પહેલા આપણે જોઈએ ગુરુ. તો ગુરુ છે અત્યારે વૃષભ રાશિમાં ચાલે છે, પોતાની જ રાશિમાં ચાલે છે, પણ પરિવર્તન કરશે ત્યારે ક્યાં આવશે? તો કે બીજા ભાવમાં આવશે. બીજા ભાવમાં મિથુન રાશિમાં આવશે. અને બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે એ વાણીનો છે, બીજો છે એ પરિવારનો છે. તો સૌથી પહેલું પરિણામ એ આવશે કે આપે ખૂબ મહેનત કરતા હતા, છતાં ધન બાબતમાં આપને વધારે ને વધારે ચિંતા રહેતી હતી, એ આપની અવશ્ય દૂર થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપની વાણી છે એ સમાજ ઉપર, સાથે આપ કોઈ શિક્ષક છો, બેંકમાં નોકરી કરો છો, અથવા આપ સારા કોઈ ગુરુના સ્થાનમાં છો, તો આપની વાણીનો પ્રભાવ સમાજ ઉપર ખૂબ સારો પડવાનો છે. આપના પરિવારમાં જે વિવાદ થતા હતા એ દરેક પ્રકારના વિવાદ આપના ગોચરના ગ્રહો એમ કહે છે એ દૂર થશે. આપનું માન સન્માન વધશે, યશ અને કીર્તિનો વધારો થશે. આપનું ધન જે બચત થતી ન હતી એ ધનમાં પણ વધારો થશે. ગુરુ છે એ જ્ઞાનના કારક માનવામાં આવે છે, રાજસુખના કારક માનવામાં આવે છે. ગુરુ બીજા ભાવમાં આવવાથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. સાથે ગુરુ ભગવાનની દ્રષ્ટિ છે એ દશમ ભાવમાં પડે છે. દશમ ભાવ છે એ નોકરીનો છે, દશમ ભાવ છે એ પિતાનો છે, દશમ ભાવ છે એ કર્મનો પણ કહી શકાય. હવે પિતા દ્વારા પણ આપને ખૂબ સહયોગ મળવાનો છે. પિતાની જે પણ પ્રોપર્ટી હોય, પિતાની કોઈ નોકરી હોય, પિતાનું કોઈ સ્થાન હોય, તેમાં પણ પરિવર્તન આવશે અને એમાં પણ આપને લાભ થવાની સંભાવના બની જશે. સાથે દશમ ભાવ છે ત્યાં આપનું કર્મ વધશે, સમાજમાં સેવાકીય પ્રવૃત્તિમાં આપ આગળ વધશો, આપ સેવાના કાર્યમાં આગળ વધશો, રાજકીય ક્ષેત્રમાં પણ આગળ વધશો. એટલે એમ કહી શકાય કે ગુરુ ભગવાનની કૃપા આપણી ઉપર ખૂબ સારી રહેવાની છે. હવે બીજા ગ્રહ છે એ શનિ ભગવાનની ચર્ચા કરીએ, તો શનિ ભગવાન છે આપના એકાદશ ભાવમાં આવવાના છે. એકાદશ ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે, સાથે ધન ભાવ માનવામાં આવે છે, માન સન્માનનો, મોટા ભાઈનો ભાવ માનવામાં આવે છે. શનિ ભગવાન જે સારા ભાવમાં આવશે એટલે બીજો લાભ તમારા માન સન્માનનો, ભાઈઓ તરફથી સહયોગ મળવાનો, અને સાથે શનિ ભગવાન છે એ એકાદશ ભાવમાં ખૂબ સારું ફળ આપે. ત્રીજા ગ્રહ છે એ ખાસ કરીને રાહુ છે, એ પણ રાશિ પરિવર્તન દશમ ભાવમાં આવે તો આપને લાભ ખૂબ વધવાનો છે. આપના સંબંધોમાં વિકસિત આપના સંબંધો થશે. સાથે આપના જીવનની અંદર જે કાર્ય આપનું અટકી જતું હતું એ કાર્ય જરૂર થશે. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપની જન્મ કુંડળીના ગ્રહો કેવા છે, શુભ સ્થાનમાં છે કે અશુભ સ્થાનમાં છે, સારા યોગ નિર્માણ કરી રહ્યા છે કે અશુભ યોગ નિર્માણ કરી રહ્યા છે, એ પણ જોવા
ખૂબ જરૂરી છે. જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ આપણે ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. એટલે ગોચરના ગ્રહો, જન્મના ગ્રહો બંને શુભ બને તો એમાં રાજયોગ નિર્માણ થાય છે. પણ મિત્રો તમારા જન્મના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય, જેમ કે શનિ આપનો નીચ રાશિમાં હોય, ગુરુ પાપ ગ્રહ સાથે હોય, તો અશુભ પરિણામ પણ મળી શકે છે. એટલે આપણા જન્મ ગ્રહો જરૂર સારા જ્યોતિષ આચાર્યને બતાવવા જોઈએ. મિત્રો અહીંયા નંબર દેવામાં આવ્યા છે. જો આપની જન્મ કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય તો આપ નંબરમાં સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન જન્મ કુંડળી જોઈએ છે. આપની પાસે જન્મ તારીખ સમય ન હોય તો પ્રશ્ન કુંડળી માટે રૂબરૂ આવવું પડી શકે છે. અને એપોઇન્ટમેન્ટ લઈ ફોન કરીને આપ કરશો એટલે આપને એપોઇન્ટમેન્ટ મળી જશે. સાથે મિત્રો ઘણા બધા મિત્રો આ પહેલી વખત અમારી ચેનલ જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા સુંદર વિડીયો આપને પ્રાપ્ત થઈ શકે. સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. મિત્રો સાથે શનિ ભગવાનની પંચમ દ્રષ્ટિ પડે છે. સંતાન પ્રત્યે પણ સુખની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસ પણ સારો રહેશે અને શનિ ભગવાનની કૃપા અવશ્ય આપના ઉપર રહેશે. હવે બીજી રાશિની વાત કરીએ તો ખાસ કરીને આ રાશિ પરિવર્તન ક્યારે થશે? તો શનિ ભગવાનનું રાશિ પરિવર્તન થશે 30 માર્ચ પછી અને 15 મે પછી જે વૃષભ રાશિમાં ગુરુ છે એ મિથુન રાશિમાં આવશે, એટલે એનો પણ પ્રભાવ વધી જશે. બીજી રાશિ છે એ ખાસ કરીને તુલા રાશિ છે. તુલા રાશિને શનિની કોઈ સાડાસાતી છે નહીં અને ખાસ કરીને તુલા રાશિ માટે શનિ ભગવાન છે 6થા ભાવમાં આવશે. 6થો ભાવ છે એ ઋણનો છે, 6થો ભાવ છે શત્રુઓનો છે, 6થો ભાવ છે કોર્ટ કચેરીનો છે, રોગનો છે. તો આપને શનિ ભગવાન 6થા ભાવમાં આવવાથી ખાસ કરીને ઋણમાંથી મુક્ત થશો. 6થા ભાવમાં શનિ મહારાજ આવવાથી આપની માથેથી જે લેણું છે એમાં રાહત મળશે. આપના શત્રુઓ આપને જે હેરાન કરે છે તેમાં પણ આપને રાહત મળશે. કોર્ટ કચેરીના ધક્કા આપને નહીં ખાવા પડે. સાથે આપના જીવનમાં આપનો બિઝનેસનો ગ્રોથ વધશે અને બિઝનેસની સફળતા આપને પ્રાપ્ત થશે. ખાસ કરીને શનિ ભગવાન છે એ તો 6થા ભાવમાં છે, પણ ગુરુ ભગવાન છે એ 9મા ભાવમાં આવે છે, એટલે કે ભાગ્યના ભાવમાં આવે છે. ભાગ્ય આપનું ઉદિત થશે. પૂર્વમાં કરેલી મહેનત આપને 2025માં અવશ્ય દેખાશે. એટલે કે તુલા રાશિ માટે પણ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ ખાસ કરીને ત્રીજી રાશિ છે એ મકર રાશિ છે. મકર રાશિના જાતકો માટે સાડાસાતીનો સમય પૂર્ણ થઈ રહ્યો છે. જે ચિંતાઓ હતી, જે કાર્યો અટકી ગયા હતા, જે કાર્યમાં ખૂબ મહેનત કરી હતી છતાં સફળતા ન મળતી હતી, એ સાડાસાતીનો સમય પૂર્ણ થતા શનિ ભગવાનની કૃપા થશે. આપ ચિંતામાંથી મુક્ત થશો. સાથે આપના જે પણ કાર્યો અટકી ગયા છે એ કાર્યમાં સફળતા મળશે. આપ નવું સાહસ કરશો, એ નવા સાહસની અંદર આપને સફળતા મળશે. શા માટે? શનિ ભગવાન આપના 3જા ભાવમાં આવવાના છે. 3જા ભાવમાં આવવાથી આપ સાહસ કરશો અને ગુરુ ભગવાન છે એ આપના 6થા ભાવમાં આવશે. તો ગુરુ પણ 6થા ભાવમાં સારું ફળ આપશે. આપને યાત્રા કરાવશે, આપને મુસાફરી કરાવશે, વિદેશથી આપને લાભ મળવાનો છે. વિદેશમાં કોઈ બિઝનેસ કરતા હોય, આપ કોઈ નોકરી કરતા હોય તો ત્યાં પણ આપને સુંદર લાભ મળવાનો છે. આયાત નિકાસની આપ કોઈ સપ્લાય કરતા હો તો તેના માટે પણ સારો સમય છે. આપ બેંકમાં નોકરી કરતા હોય તો તેના માટે પણ સારો સમય છે. એટલે નોકરીમાં પણ આપની પ્રગતિ થશે. મિત્રો આ 3 રાશિ એમ કહી શકાય કે ભાગ્યશાળી અને રાજયોગ નિર્માણ થઈ રહ્યા છે. તમારી કઈ રાશિ છે એ ખાસ કોમેન્ટ્સ બોક્સમાં લખજો. સાથે મિત્રો આ ઉપાય બતાવું છું એ ઉપાય જરૂર કરજો. આપને 12 રાશિનો ઉપાય બતાવું છું મિત્રો, એ દરેક રાશિ વાળા કરી શકે છે. ખાસ કરીને પોતાની રાશિ પ્રમાણે જન્મ કુંડળી બતાવી અને પોતાના સ્વામી પ્રમાણે રત્ન ધારણ કરે તો એનું પરિણામ પણ સારું મળી શકે છે. જેમ કે આપણે વાત કરીએ તો વૃષભ રાશિ છે, તો વૃષભ રાશિના જાતકો જન્મ કુંડળી બતાવી અને શુક્રનું રત્ન ડાયમંડ
હીરો પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકે છે. બીજી રાશિ જે 3 રાશિની વાત કરી, તુલા રાશિ પણ જન્મ કુંડળી બતાવી અને હીરો ડાયમંડ પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકે છે. અને ત્રીજી રાશિ છે મકર. મકર રાશિના જાતકો પણ પોતાની જન્મ કુંડળી બતાવી શનિનું રત્ન નીલમ ધારણ કરે તો એના જીવનમાં પણ પરિવર્તન આવી શકે છે. મિત્રો, આવી માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.